जय श्री कृष्ण। आज बनावीशुं पालक पनीर परोठा। पालक ने આપણે ખાંડ નાખીને આપણે ઉગાળી દઈશું અને પનીરને આ રીતે છીણી દઈશું। હવે આપણે ઉમેરીશું એકદમ ઝીણી સમારેલી ડુંગળી, એકદમ ઝીણા સમારેલા લીલા મરચા, મરીનો ભૂક્કો, ચાટ મસાલો, ગરમ મસાલો, લાલ મરચું, મીઠું અને કોથમીર નાખી અને સરસ મિક્સ કરી દઈશું। એક ચમચી ઉમેરીશું આપણે ધાણા જીરું ઉમેરીને મિક્સ કરી દઈશું। પાલકને આપણે ઠંડા પાણીમાં લઈ લઈશું અને આને પેસ્ટ બનાવી દઈશું। હવે લઈશું આપણે ઘઉંનો લોટ ચાળીને એમાં આપણે પાલકની પેસ્ટ ઉમેરીને આપણે એક ચમચી ઉમેરીશું અજમો અને મીઠું અને લોટને આપણે સરસ બાંધી દઈશું। હવે બનાવી દઈશું આપણે પરોઠા। આમાં આપણે સ્ટફિંગ ભરી દઈશું અને બંધ કરીને સરસ આપણે પરોઠાને વણી દઈશું। હવે આને આપણે શેકી દઈશું અને ઉપરથી તેલ લગાવી દઈશું। તૈયાર છે આપણા પરોઠા।